સપ્ટેમ્બર 1948ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના નિઝામ મીર સર ઉસ્માન અલી ખાનનું ગૌરવ તોડ્યું અને તેમને હૈદરાબાદનું રજવાડું ભારતમાં ભેળવવા માટે દબાણ કર્યું. હકીકતમાં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતમાં સ્થિત રજવાડાઓને પોતાને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો કે તેઓ ભારત સાથે રહેવા માંગે છે કે નવા રચાયેલ દેશ પાકિસ્તાન સાથે. હૈદરાબાદના નિઝામે કોઈ પણ દેશ સાથે વિલીનીકરણ કરવાનો ઇનકાર કર્યો અને પોતાને સ્વતંત્ર દેશ જાહેર કર્યો. તે સમયે હૈદરાબાદમાં હિન્દુઓની સંખ્યા વધુ હતી અને શાસન મુસ્લિમ શાસક પાસે હતું. ભારતના વડાપ્રધાન નહેરુએ ચિંતા વ્યક્ત કરી હતી કે હૈદરાબાદ નવો માથાનો દુખાવો ન બની જાય, પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને 13 સપ્ટેમ્બર 1948ના રોજ સવારે 4 વાગે ભારતીય સેના હૈદરાબાદના રજવાડામાં પ્રવેશી. આ સૈન્ય ઓપરેશનને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું હતું. યુદ્ધના 5મા દિવસે સવાર સુધીમાં તે સ્પષ્ટ થઈ ગયું કે હૈદરાબાદની સેનાને ભારે નુકસાન થયું હતું, જે પછી 17 સપ્ટેમ્બર 1948ના રોજ સાંજે 5 વાગે નિઝામ મીર સર ઉસ્માન અલી ખાને યુદ્ધ વિરામની ઘોષણા કરી અને ભારત સાથે વિલીનીકરણ માટે સંમત થયા હતા. ભારતના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી અને સ્પષ્ટ વડાપ્રધાન ગણાતા નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. બાળપણથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો, જેણે તેમના વિચારોને ખૂબ જ પ્રભાવિત કર્યા. આ જ કારણ હતું કે તેઓ સત્તા પર આવ્યા બાદ ગરીબોના કલ્યાણ માટે સતત યોજનાઓ બનાવી રહ્યા છે. 26 મે 2014થી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. વારાણસીથી લોકસભાના સાંસદ છે. તેઓ સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું છે. વડાપ્રધાન બનતા પહેલા તેઓ 14 વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના સક્રિય કાર્યકર રહ્યા છે. આજે મોદી વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી શક્તિશાળી નેતા ગણાય છે. દરેક દેશ તેમની સાથે જોડાઈને ગર્વ અનુભવે છે, કારણ કે તે રાજદ્વારી સંતુલન જાળવવાનું ખૂબ સારી રીતે જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર વિશ્વના સૌથી લોકપ્રિય જાહેર નેતા પણ છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ, ત્રિપલ તલાક જેવી દુષ્ટ પ્રથાને ખતમ કરવી, નવી શિક્ષણ નીતિ અને રામ મંદિરના નિર્માણનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટનું બંધારણ 17 સપ્ટેમ્બર 1787ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આ દિવસે બંધારણીય સંમેલનના પ્રતિનિધિઓએ ફિલાડેલ્ફિયામાં બંધારણ પર હસ્તાક્ષર કર્યા. બંધારણ અપનાવ્યા પછી તે 4 માર્ચ 1789ના રોજ અમલમાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અમેરિકાનું બંધારણ લેખિત બંધારણ છે. બંધારણમાં અમલથી અત્યાર સુધીના તેમાં સમય અને ત્યાંના નાગરિકોની જરૂરિયાત મુજબ સુધારા કરવામાં આવ્યા છે. બંધારણ અપનાવ્યા બાદ તેમાં 27 સુધારા કરવામાં આવ્યા છે. અમેરિકાનું બંધારણ વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ છે, જેમાં રાજ્યનું સ્વરૂપ, નાગરિકોના અધિકાર અને સત્તાનું વિકેન્દ્રીકરણ લાગુ કરવામાં આવ્યું છે. યુએસનું બંધારણ એ અર્થમાં અલગ છે, જે સંપૂર્ણ વિચાર કરીને લખવામાં આવ્યું છે. તેનો વિકાસ બ્રિટનના બંધારણની જેમ ધીરે ધીરે નથી થયો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વિશ્વનું સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌથી ટૂંકું અને સંક્ષિપ્ત બંધારણ છે. આ બંધારણમાં માત્ર 400 શબ્દ છે, જે 10 થી 11 પાનાની અંદર ફિટ છે. આ બંધારણ બનાવતી વખતે નાગરિકોના અધિકારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે જો કોઈ પક્ષ સત્તામાં આવે તો બંધારણમાં સરળતાથી ફેરફાર કરી શકશે નહીં. વામનરાવ રાખેનો જન્મ 17 સપ્ટેમ્બર 1872ના રોજ રાયપુરમાં થયો હતો. છત્તીસગઢના લોકપ્રિય વ્યક્તિત્વ વામનરાવ લાખે એક પ્રખ્યાત રાજકારણી, સમાજ કાર્યકર અને પત્રકાર હતા. તેમના પિતાનું નામ બલિરામ લાખે હતું. 28 વર્ષની ઉંમરે વામનરાવ છત્તીસગઢના પ્રથમ અખબાર છત્તીસગઢ મિત્રના સંપાદક પંડિત માધવરાવ સપ્રે સાથે જોડાયા હતા.
1916માં બ્રિટિશ સરકાર દ્વારા તેમને રાય સાહેબનું બિરુદ આપવામાં આવ્યું. વામનરાવ લાખે પોતાના દેશના લોકો માટે ખૂબ જ ચિંતિત હતા. તેમણે જોયું કે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. તેથી 1912માં તેમના કેટલાક મિત્રો સાથે તેમને રાયપુર કોઓપરેટિવ બેંક નામની સહકારી બેંકની સ્થાપના કરી, જે ખેડૂતોને સાવકારોથી રક્ષણ આપીને લોન પૂરી પાડતી હતી. બાદમાં વામનરાવે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1918માં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને પ્રથમ વખત નાગપુરમાં યોજાયેલ 1920ના કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી. તેઓ ગાંધીજીના અસહકાર આંદોલન દરમિયાન તેમને રાય સાહેબનું બિરુદ છોડીને, જેના બદલામાં તેમના રાજ્યના લોકો તેમને તેમના લોકપ્રિય નામથી જ બોલાવવા લાગ્યા. વામનરાવે છત્તીસગઢમાં ગાંધી દ્વારા શરૂ કરાયેલ વિવિધ ચળવળને લાગુ કરી અને લોકપ્રિય બનવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત માતાના આ મહાન સાક્ષીનું 21 ઓગસ્ટ 1948ના રોજ 76 વર્ષની વયે અવસાન થયું હતું. 17 સપ્ટેમ્બર 2017ના રોજ પીવી સિંધુ કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. 2017માં તેમણે કોરિયા ઓપન સુપર સિરીઝમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. તેમણે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં જાપાનની નિજોમી ઓકુહારાને હરાવી હતી. 84 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં સિંધુએ ઓકુહારાને 22-20, 11-21, 21-18થી પરાજય આપ્યો હતો. પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં થયો હતો. સિંધુનું નામ ભારતની શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડીમાં ગણવામાં આવે છે. તેને ઘણી ટુર્નામેન્ટમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. તેને 2006માં રિયો ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચીને દેશને પ્રથમ વખત બેડમિન્ટનમાં સિલ્વર મેડલ આપ્યો હતો. સિંધુ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ રીતે તે ઓલિમ્પિક્સમાં 2 મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા એથ્લીટ બની હતી. સિંધુ ઘણા દેશની સુપર સિરીઝ મેચમાં ભાગ લઈ રહી છે અને જેમાં તે જીત મેળવી રહી છે. પરંતુ દક્ષિણ કોરિયામાં આયોજિત આ કોરિયન ઓપન સુપર સિરીઝમાં તેની જીતને સૌથી યાદગાર જીત માનવામાં આવે છે. ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યો હતો, કારણ કે પ્રથમ વખત કોઈ ભારતીય મહિલા કોરિયા જેવા બેડમિન્ટન સુપર પાવર દેશમાં ગઈ અને તેમાં મોટી જીત મેળવી હતી. 17 સપ્ટેમ્બર 2011ના રોજ ન્યૂયોર્ક શહેરમાં ઓક્યુપાય વોલ સ્ટ્રીટ ચળવળ શરૂ થઈ, જે 15 નવેમ્બર 2011 સુધી ચાલી હતી. આ ચળવળ આર્થિક અસમાનતા, કોર્પોરેટ લોભ અને રાજકારણના મોટા નાણાં અને નાણાંના પ્રભાવ સામે હતી. આ ચળવળને અમેરિકન રાજકારણમાં સંપત્તિની અસમાનતા પર એક નવું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વાસ્તવમાં તે સમયે અમેરિકન લોકો આવકમાં વધતા જતા અંતરથી ખૂબ જ ચિંતિત હતા. અમીરો વધુ અમીર થઈ રહ્યા હતા, જ્યારે ગરીબોની હાલત કફોડી થઈ રહી હતી. આંદોલનકારીઓએ કહ્યું કે સરકાર મૂડીવાદીઓના હિત પર વધુ ધ્યાન આપી રહી છે અને સામાન્ય માણસ પ્રત્યે ઉદાસીન છે. નિષ્ણાતોએ મૂલ્યાંકન કર્યું હતું કે અમેરિકન મૂડીવાદીના કેન્દ્રમાં વોલ સ્ટ્રીટ પર પ્રદર્શનની સંકેત મળે છે અને અમેરિકન લોકો આર્થિક મંદીથી પરેશાન છે. લોકોએ કહ્યું કે અમેરિકાના 400થી વધુ ધનિક પરિવારો દેશની કુલ સંપત્તિના 50% ઉપર કબજો કર્યો છે. સરકારની આર્થિક નીતિ અને રાહત પેકેજોથી માત્ર 1% અમેરિકન લોકોને ફાયદો થાય છે, જેથી જ આંદોલનકારીઓનું સૂત્ર અમે 99% છીએ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તમને જણાવી દઈએ કે વોલ સ્ટ્રીટ અમેરિકાનો એક રસ્તો છે જ્યાં વિશ્વની સૌથી શક્તિશાળી ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ આવેલું છે. પરંતુ 2011માં ત્યાં શરૂ થયેલી ઓક્યુપાય વોલ સ્ટ્રીટ ચળવળે સમગ્ર વિશ્વમાં ધ્યાન ખેંચ્યું હતું.